નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના આઈપીઓના અપડેટ વિશે. સો ફાઇનલી કહી શકાય કે ઓફિશિયલી જે છે એ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીને અપ્રુવલ મળી ગયું છે. હાલ ફિલહાલ કહેવાય ને કે અનઓથોરાઇઝ જે પણ સોર્સિસ હતા તેના દ્વારા આપણે ન્યૂઝ આવી રહ્યા હતા કે આ આઈપીઓને જે છે એ મંજૂરી મળી ગઈ છે. પરંતુ હવે સેબી દ્વારા ઓફિશિયલી આ આઈપીઓને મંજૂરી મળી ગઈ છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે સેબીની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે. અહીં સેબી જે પણ પ્રોસેસિંગ સ્ટેટસ હોય છે તેના રિલેટેડ જે પણ અપડેટ હોય છે તે અહીં શેર કરતું હોય છે. સો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીને સેબી દ્વારા ઓફિશિયલી મંજૂરી મળી ગઈ છે અને આ એક ઓફિશિયલ ન્યૂઝ છે. માટે હવે રેડી થઈ જાજો, કારણ કે આ આઈપીઓની અંદર શેર હોલ્ડર કોટા પણ રહેવાનો છે. અહીં આપણે આઈસીઆઈસીઆઈના જે ડીઆરએચપી ફાઇલ કરેલી હતી ત્યાં આપણે આવી ગયા છે અને જો આપણે ઓફર સ્ટ્રક્ચરમાં આપણે ડીઆરએચપીમાં ચેક કરશું તો મિત્રો અહીં જોઈ શકો છો તમે કે ડીઆરએચપીમાં પણ મેન્શન છે શેર હોલ્ડર કોટા વિશે. સો રેડી થઈ જાજો. અને કંપનીની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકનો એટલીસ્ટ એક શેર પણ જો તમે લીધેલો હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો. તેની જ સાથે મિત્રો આપણે ટેન્ટેટિવ ડેટ્સની વાત કરીએ તો અહીં ટેન્ટેટિવ ડેટ્સ પણ જે છે એ આવી ગઈ છે. ન્યૂઝ એવા આવી રહ્યા છે કે 12 ડિસેમ્બરથી લઈ અને 16 ડિસેમ્બરની આસપાસ આ આઈપીઓ આપણે જોવા મળી શકે એમ છે. એનો મતલબ એવો થયો કે જો તમારી પાસે 11 ડિસેમ્બર સુધીમાં એટલીસ્ટ એક શેર પણ આઈસીઆઈસીઆઈ બેંકનો હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો. માટે મિત્રો હજી પણ ઘણો સમય છે. જો તમે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર ન લીધો હોય તો તમારા ડીમેટ એકાઉન્ટની અંદર તમે લઈ લેજો. જે પણ ફર્ધર આ આઈપીઓ રિલેટેડ ન્યૂઝ અને અપડેટ હશે તે હું મારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી દઈશ. માટે આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. સો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો તમને કેવો લાગે મને કોમેન્ટમાં કહેજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.